આજની ધર્મકથા. પ્રણામ. 64 પ્રકારી પૂજા, આયુષ્ય કર્મ અને મોહનીય કર્મ, આ બંનેના કેટલાક મિશ્રણની વાતો કથાઓ દ્વારા આપણે કરીએ છીએ. આ બંનેમાં એક સામ્ય છે. આમ બહુ સાહજિક રીતે એક પ્રશ્ન વિચારવા માટે વહેતો મૂકું છું. આયુષ્ય કર્મ એક જ વાર બંધાય. એટલે સપોઝ આપણે કોઈ શુભ કાર્ય કરતા હોઈએ, સરસ પરિણામની ધારા ચાલતી હોય અને આયુષ્ય કર્મ બંધાયું અને આપણને દેવલોક નક્કી થઈ ગયો. અપાર્ટ ફ્રોમ ટેકનિકલ નોલેજ, આપણું પોતાનું માનવું શું છે એ મારે સમજવું છે અને આપણે પોતે સમજીએ કે દેવલોકનું આયુષ્ય બંધાઈ ગયું. હવે ઓવરઓલ એ આખા જીવનની અંદરમાં, એ મનુષ્ય ભવની અંદરમાં આપણે ઘણા બધા નબળા કામ કર્યા હશે. કોઈકની પ્રત્યે ઈર્ષ્યા કરી, કોઈકની પ્રત્યે આપણે વૈમનસ્ય રાખ્યું, કોઈકને હેરાન કર્યા, કોઈકની માટે મનમાં ને મનમાં અસદભાવ, અશુભ ભાવ જગાડ્યો, એનું બુરું થાવ એવું વિચાર્યું. આવા ઘણા બધા દુષ્કર્મો કર્યા. તો એનું શું થાય? દેવલોકમાં તો સુખ મળવાનું જ છે. ત્યાં એનું કંઈ રેશનિંગ છે જ નહીં કે ભાઈ ભલે તમારું દેવલોકનું આયુષ્ય બંધાઈ ગયું પણ તમે પાપ કર્યા હતા બાકીના જીવનમાં, તો પછી બાકીના જીવનના પાપ માટે તમને દેવલોકનું સુખ ભોગવવામાં નહીં આવે, એવું તો કંઈ હોતું નથી. ઠીક છે, દેવલોકના ભવની અંદરમાં ઉપર નીચેની સ્થિતિ થાય કે ભાઈ કેટલીક વાર આપણે સેવક દેવ બનીએ, કેટલીક વાર સારા દેવ બનીએ, બટ અલ્ટિમેટલી દેવલોક ઇઝ દેવલોક. તો જે આગલા ભવની અંદરમાં નબળી મતિ દ્વારા, નબળી સમજણ દ્વારા જે કાર્યો ઊભા કર્યા, એ વૃત્તિઓનું શું થતું હશે? આવો પ્રશ્ન થાય. અને એ વૃત્તિઓ ભવિષ્યમાં કોઈ કામમાં કે તકલીફ આપવામાં આડે આવતી હશે? આપણે એક એક્ઝામ્પલ લઈએ આના જવાબની પણ વિચારણામાં અને ઓવરઓલ પણ વિચારણામાં. આપણે ઘણા બધા લોકો જીવનમાં આવા જોયા છે કે જે લોકો બહુ પૈસાદાર છે, પણ પૈસો ઘણો છે પણ જીવ છૂટતો નથી, કંજૂસ છે, પોતાની માટે ખર્ચી શકતા નથી. આવા કેટલાય લોકો આપણે જોયા હશે. કદાચ આપણામાંથી ઘણા બધા આવા હશે. સુખ ઘણું છે. આમ જોવા જાઓ તો જેને આ જગત સુખ કહે છે એવું બધું જ આપણી પાસે છે. સારું ઘર છે, સારા સ્વજનો છે, સારું શારીરિક અનુકૂળતાઓ છે, બધું સરસ છે. પણ તેમ છતાં મનને એક આદત પડી ગઈ છે કે એમાંથી એ દુઃખ શોધવાનું અને એમાં દુઃખી થાય. જોનારા માણસને એવું થાય કે હારું આ લેવલ ઉપર ગયેલો માણસ, જે મેળવવા આપણે ધમ પછાડા કરીએ છીએ એ જેને મળી ગયું છે, હવે એ માણસે તો સુખી જ રહેવું જોઈએ અને તેમ છતાં આવું મળ્યા છતાં એ કેમ દુઃખી રહે છે? આવો પ્રશ્ન થતો હશે અને થવો પણ જોઈએ. ત્યાં આનો જવાબ મળે છે. આયુષ્ય કર્મ આપણને આપણી ગતિ આપી દે, પણ આગલા ભવની અંદરમાં કેળવેલી વૃત્તિઓ એ આપણને આપણી મતિ આપે. અને એના કારણે શું થાય પ્રોબ્લેમ? કે બધી જ ગતિ સુપર મળી ગઈ, સારી મળી ગઈ, પણ મતિ નબળી મળી. અનુકૂળતાઓ પુણ્યના આધારે બધી સારી મળી ગઈ, પણ મતિ નબળી મળી ગઈ. એટલે શું થયું કે જેમાં માણસ સુખ જ ભોગવવું જોઈએ એવી સ્થિતિમાં હોવા છતાં એને સતત દુઃખ જ અનુભવવું છે. એના અનુભવનમાં સતત દુઃખ રહેશે. એને 50 માણસો કંઈક આપશે અને તેમ છતાં એનું જીવન અભાવમાં જ રહેશે. મને આ ના મળ્યું. 50 વસ્તુ મળી પણ ઓલી એક વસ્તુ ના મળી. ઘણાને ફરિયાદ કરવાની આદત હોય, કુદરતને, ભગવાનને, લોકોને, બધાને, કે આમ બધું બરાબર છે પણ આ બરાબર નથી. આપણને એમ લાગે કે આટલું બધું મોટું મળી ગયા પછી આવડી નાનાની કોણ ફરિયાદ કરે? પણ કરે. કેમ થાય? કારણ કે ગતિ એ આયુષ્ય કર્મને આધારે બંધાણી, પણ મતિ મોહનીય કર્મના આધારે બંધાણી. એટલે મૂળમાં ગતિ ગમે તે હશે, જો આનંદ જોઈતો હોય તો મોહનીય કર્મનો ક્ષય અપશમ કરવો જ પડે. આવું સૂચવતી એક કથા પંડિત વીર વિજયજી મહારાજ સાહેબે. આ કથા પણ આપણે આગળ ધર્મકથામાં એકવાર લીધેલી છે, કે 2 વાર, રૂપક રૂપે, કારણ કે આ શાસ્ત્રમાં રૂપક રૂપે આ કથાઓ આપેલી છે.
પણ આજે આને આપણે આ પરિપેક્ષથી જોઈએ. શંખ નામનો શ્રેષ્ઠી અને યશોમતી નામની એમની શેઠાણી. લગ્ન પછીથી કોઈક એક પ્રસંગ એવો બન્યો કે જેના કારણે શંકર શ્રેષ્ઠીને યશોમતી પ્રત્યે અસદભાવ થઈ ગયો. હવે ઓલી ગમે તેટલું સારી રહે, ગમે તેટલું સારી રીતે એની સેવા કરે, ગમે તેટલા સારા વચનો બોલે, આ શંકર શ્રેષ્ઠીના મનમાં એના પ્રત્યે અસદભાવ ઊભો થઈ ગયો. એ અણમાનીથી થઈ ગઈ. આગળ વધતા વધતા એ એટલી હદ સુધી વકર્યું કે આ શંકર શ્રેષ્ઠીએ બીજા લગ્ન કરી લીધા. એક જ ઘરની અંદર રહેવા છતાં અજાણ્યાની જેમ એ લોકો જીવ્યા, જે આ યશોમતી રાણીને શેઠાણીને ખૂબ ખૂંચતું હતું. બીજા લગ્ન થયા, એ તો માનીતી શેઠાણી થઈ, એટલે હવે આ યશોમતીને તો અતિશય ખરાબ લાગવા લાગ્યું કે સાલું આપણું તો જીવન જ બેકાર થઈ ગયું. પણ કર્મ થિયરી સમજી નથી. એટલે હવે શું થયું તો કે પરિસ્થિતિને બદલાવવા માટેનો વિચાર થયો. કઈ રીતે? કર્મથી, શુભતાથી? તો કે ના, અશુભતાથી. એટલે હવે ગમે તેમ કરીને હું આ શેઠને પાઠ ભણાવું, આવો ભાવ મનમાં દ્રઢ થવા લાગ્યો. ડે બાય ડે શેઠને એને ઓલી નવી શેઠાણીને જુએ અને આને મનની ઈર્ષ્યા, દેખાય, અભાવનો ભાવ એટલું બધું વધતું જાય કે હવે હું આને બતાડી દઉં. વૈમનસ્ય ઊભું થતું જાય. પોતાનો પતિ છે, ભલે કોઈ પણ કારણસર, અગમ્ય કારણ છે, પણ કોઈ પણ કારણસર એ પોતાને પ્રેમ નથી આપતો, પણ અંતે પોતાનો પતિ તો છે જ. પણ તેમ છતાં અંદરનું વૈમનસ્ય એ ઔચિત્ય ભૂલાવા લાગ્યું. અને હવે એને મનમાં ગાંઠ વાળી કે હું આને મારા વરને બતાવી દઈશ. બતાવી દઈશ તો એવું બતાવીશ કે એ તો હેરાન થશે જ, એની હારે આ નવી આવેલી શેઠાણી છે ને એ પણ હેરાન થવી જોઈએ. હવે આનો તોડ કાઢતા 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 એને એક નબળો વિચાર સૂર્યો કે હું કોઈક તાંત્રિક પાસે જાઉં. આવા લોકો નગરમાં મળી જ રહે, બધે મળી રહેતા હોય, આજે પણ મળી રહે છે. આપણને પણ આવું ઘણીવાર કેટલાક કિસ્સાઓમાં જોવા મળે કે કારણમાં કાંઈ દમ ન હોય, કદાચ સામાન્ય ચિત્તથી આપણે વિચારવા બેસીએ તો ક્ષમ્ય લાગે, ભૂલી જવા જેવું લાગે, પણ એ સમયે ક્રોધના આવેશમાં હોઈએ ત્યારે એમ લાગે કે આને તો છોડાય જ નહીં. મનુષ્ય ભાવ છે ને એ આવી જ પરિસ્થિતિઓમાં મનને નિયંત્રિત કરવા માટે મળ્યો છે. જો મન ચાલે એમ જ જીવન પૂરું કરવાનું હશે તો પછી તિર્યંજનો ભાવ મળ્યો હોય તો શું વાંધો છે? એની આગળ બિચારા આગળ એવી શક્તિ નથી કે મનને કેળવી શકે વિશેષપણે. બહુ જૂથ દ્રષ્ટાંતોમાં જોવા મળે કે તિર્યંશે પોતાના મનને વાળ્યું, કારણ કે એ પોતે જ નિરાધાર છે, અસહાય છે, પરાધીન છે. હવે એ કેવી રીતે પોતાના મનને વાળે? મનુષ્ય તો સ્વાધીન છે, પણ અહીંયા આ શેઠાણી પોતાના મનને વાળી ન શકી. એવું પણ ન વિચારી શકી કે અંતે તો શેઠે જેમ ભોગવવું પડશે, એની નવી પત્નીએ ભોગવવું પડશે, તો ભાઈ મારે પોતાને ભોગવવું તો પડશે જ ને. પણ ક્રોધમાં આવેલો માણસ અથવા આવેશમાં આવેલો માણસ એ પોતાનો પણ દુશ્મન હોય છે. એને એ પણ નથી સમજાતું કે જેમ હું બીજાનું નુકસાન કરું છું એમ મારું પણ નુકસાન તો થવાનું જ છે, આજે નહીં ને કાલે. પણ એ ન ફિકરો બની જાય છે, કારણ કે એની આંખ જે છે ને એ સામાનું બગાડવામાં અંધ બની ગઈ. હવે એને પોતાની જાતનો બગાડો પણ દેખાતો નથી. પેલી તો ગઈ તાંત્રિક પાસે, અને તાંત્રિક પાસે ગઈ અને ઓલા તાંત્રિકે એને કીધું કે તું કે એમ કરી દઉં, મને કશો વાંધો નથી, પણ જો એકવાર કંઈક થશે ને એ પછી પાછું નહીં ફરી શકાય. બોલ, તારી તૈયારી છે તો કરું. અહીંયા હજી કર્મસત્તાએ એને એક સ્કોપ આપ્યો, કુદરતે એને એક સંકેત આપ્યો કે તું અહીંયા પણ અટકી જા. પણ એ ન અટકી. અને શેઠાણીએ કીધું કે નહીં નહીં, જે થવું હોય થાય, હું પાછી નહીં ફરું, બસ તમે મને કંઈક ને કંઈક આનો તોડ આપો. અને પેલા તાંત્રિકે એક વનસ્પતિ આપી અને એમ કીધું કે જો આ તું તારા પતિને ખવડાવી દઈશ ને એટલે તારો પતિ જે છે એ બળદ બની જશે. કેટલું અજુગતું લાગે. આપણો વર, જેને આપણે પરણીને આવ્યા, જેની હારે રહ્યા, જેના પૈસાના આધારે આપણે જીવીએ છીએ, આખું જીવન હજી કાઢવાનું છે, એને બળદ બનાવી દેવાનો જસ્ટ બિકોઝ એ આપણા પ્રમાણે નથી ચાલતો. પણ વેર કોનું નામ?
અંધ બનાવી દીધો. હજી તક હતી કે એ વિચારે, સમજે, પોતાની જાતને પાછું વાળે, પણ નહીં. ક્રોધાંત થયેલો માણસ, એને દુનિયામાં કોઈ રોકી નથી શકતું. વનસ્પતિ લઈ લીધી, તાંત્રિકને પૈસા આપી દીધા. તાંત્રિકે ફરી ફરીને કહ્યું કે તું સમજીને ચાલજે, પછી તું મારી આગળ માથા પછાડીને કહીશ ને કે હવે આને બળદમાંથી ફરીથી મનુષ્ય બનાવો, તો પણ હું નહીં બનાવી શકું. આ તંત્રની મર્યાદા જ આ છે. એટલે તું આપતા પહેલાં 100 વાર વિચાર કરજે, પણ આપ્યા પછીથી હું છૂટો, મારી પાસે આવતી નહીં. આ એ કીધું કશો વાંધો નથી, હું બહુ દ્રઢ છું કે મારે એને પાઠ ભણાવી દેવો છે. અને એણે એ વનસ્પતિ લઈ લીધી, પૈસા ચૂકવી દીધા. યોગ્ય દિવસ જોયો અને શેઠને એણે એ વનસ્પતિ આપી દીધી. તાંત્રિકની એ વાત યથાર્થ થઈ. પેલા શેઠ જે છે એ બળદ બની ગયા. નવી પત્ની જે છે એ રોકકડ કરવા લાગી. પણ એને ખ્યાલ તો આવ્યો જ કે આમાં કંઈક ને કંઈક દાળમાં કાળું છે, ને આ જ કંઈક કર્યું છે ઓલી જૂની પત્ની યશોમતીએ જ. ચૂપ રે એમાંની હતી નહીં. એ પંચ આગળ ગઈ, પંચને ફરિયાદ કરી કે જો આ આવું કર્યું છે. પંચે કીધું કે અમે એમ કેવી રીતે આને ઇન્ટરોગેટ કરીએ, કેવી રીતે આ કરીએ, ચાલો આપણે બધા મળીને રાજા પાસે જઈએ. રાજા પાસે વાત કહી. પેલી યશોમતી તો ના જ પાડે છે, મને કંઈ ખબર જ નથી, મને કંઈ ખબર જ નથી. પણ રાજાને શંકા ગઈ કે કંઈક તો છે જ. એટલે રાજાએ બરોબર કડકાઈપૂર્વક 4 જણને ઊભા રખાવી અને એને બરોબર પૂછ્યું, ધમકાવી અને મારવાનો ભય બતાવ્યો, અને આ ડરી ગઈ અને એણે આખી વાત કહી દીધી કે આવી રીતે એક તાંત્રિક પાસે ગઈ હતી ને તાંત્રિકે મને કીધું હતું, તો એ વનસ્પતિ મેં ખવડાવીને મારો બળદ બની ગયો. રાજા બહુ ગુસ્સે થયો. પેલા તાંત્રિકને બોલાવ્યો. તાંત્રિકને કીધું કે તું આ પાછું ફરાવ. તાંત્રિકે ના પાડી દીધી કે શક્ય જ નથી, મેં આ બાઈને પહેલાં જ કીધું હતું કે આવું નહીં થાય, હવે જે પણ છે જવાબદારી એની છે, મારી નથી. રાજાને પણ લાગ્યું કે વાત તો સાચી છે, કે તાંત્રિકનો આમાં શું વાંક, એને તો પૈસા લીધા ને કામ આપ્યું. એટલે એણે ઓલી જે બાઈ છે યશોમતી, જે શેઠાણી છે, એને સજા કરી કે હવે આ બળદની બધી જ જવાબદારી તારા માથે. અને જે બીજી પત્ની હતી, નવી પત્ની, એ નવી પત્નીનો તો આમાં કોઈ વાંક નથી, એ કેમ પોતાનું જીવન બગાડે. એટલે રાજાએ હુકમ કર્યો કે એને માનભેર એના પિયરે મોકલી દો અને એને બીજા લગ્ન કરવા હોય તો એની છૂટ આપી દો. સમાજે આ યશોમતી ઉપર ધિક્કાર વરસાવવાનું શરૂ કર્યો. હવે યશોમતીનું જીવન આકરું થવા લાગ્યું. ખાડો ખોદે તે પડે, આ કહેવત બહુ સામાન્ય લાગે છે, પણ આપણે આપણા જીવનમાં 25 વાર અનુભવી હશે, ને તેમ છતાં 26મી વાર પણ આપણને ખાડો ખોદતી વખતે આ કહેવત યાદ નથી આવતી. કોઈને પણ ફસાવીએ, કોઈની માટે પણ નબળું વિચારીએ, કોઈ માટેનો પણ અશુભ ભાવ કરીએ, ત્યારે આ કહેવત યાદ આવવી જોઈએ કે હું ખાડો ખોદું છું એટલે પડીશ તો હું જ. આજે એની માટે એમ વિચારું છું કે એનું આવું થઈ જવું જોઈએ. ભલે મારા વિચારવાથી અત્યારે કંઈ થતું નથી, પણ ભવાંતરમાં મારા આવું વિચારવાથી મારી હારે આવું થશે. ખાડો ખોદ્યો છે મેં તો પડીશ હું. પણ આ ખરે સમયે યાદ આવે એ માટે આપણે ત્યાં આવી એક પદ્ધતિ છે કે જે સમયે દોષનો ઉદય ન હોય, કશાયનો ઉદય ન હોય, એવા સમયે એ કશાયનો પ્રતિપક્ષી ભાવ સતત વિચારતા રહેવો. આપણને ખબર છે કે જ્યારે ગુસ્સો આવે ત્યારે મારું મન નથી ચાલતું, ત્યારે મારું મગજ નથી ચાલતું એ દિશામાં, તો જ્યારે ગુસ્સો નથી ત્યારે મન સાથે બેસીને એને સતત સમજાવતા રહેવાનું કે જો બકા, આવું ગમે તેવી પરિસ્થિતિ આવે આવું નહીં કરવાનું, જો કેટલું ભોગવવું પડે છે. હવે પેલી યશોમતીને તો માથે આપ તૂટી પડ્યું. રોજ રડે, રોજ રડે, જંગલમાં લઈ જાય બળદને ચરાવવા અને રડી રાખે. હવે તો પૈસા કેટલા દિવસ ચાલે, ખૂટવા લાગ્યા. ધીરે ધીરે જીવન મૃત્યુ જેવું થવા લાગ્યું અને રોજની આ એક પદ્ધતિ ક્રમ થઈ ગયો. જંગલમાં જાય, બળદને છૂટો મૂકે ચરવા માટે અને પોતે રડ્યા રાખે. એક દિવસ ઉપરથી વિદ્યાધરનું વિમાન જતું હતું અને આ બાઈને રડતી જોઈને પેલી જે દેવી હતી વિદ્યાધરની, એણે પૂછ્યું કે આ સ્ત્રી આટલો બધો કલ્પાંત કેમ કરે છે. પેલા વિદ્યાધરે ઉપયોગ મૂક્યો અને કીધું કે એને યારે આવું આવી ઘટના બની છે એટલા માટે કરે છે. આ દેવીને દયા આવી કે દેવ,
એનો કોઈ ઈલાજ ન હોઈ શકે? આ બિચારી આટલી કલ્પાંત કરે છે એનો. અને સાહજિક રીતે દેવે કીધું કે જો અહીંયા ત્યાં જ્યાં વનસ્પતિ પડી છે આ જગ્યાએ, એ વનસ્પતિ જો આને ચરાવી દે તો એ ફરી પાછો માણસ થઈ જાય. આ એ સાંભળ્યું અને યશોમતી અને એને તરત જ બળદને ફરીથી અહીંયા લાવ્યો અને એ વનસ્પતિ ચરાવવાનું શરૂ કર્યું. જોતામાં એ બળદમાંથી મનુષ્ય થઈ ગયો. વાર્તા અહીંયા પૂરી થઈ. ખાધું પીધું ને રાજ કર્યું. પણ અહીંયા જે પંડિત વીર વિજયજી મહારાજ સાહેબ અને આપણી કર્મ થિયરી જે સમજાવવા માંગે છે એ આ છે કે જીવનની અંદરમાં કેટલાક પ્રસંગોરૂપી ઔષધિઓ એવી હોય છે કે જે ખાઈ લેવાથી માણસના ભાવમાં હોવા છતાં તિર્યંચ જેવી મતિવાળો થઈ જાય છે. દેખીતી રીતે એ માણસ જ છે, પણ કેટલોક આવેશ એને મનમાં એવો ઊભો કર્યો કે જેના કારણે હવે એનું વર્તન, હવે એના વિચારો એ એટલા વિકરાળ થવા લાગ્યા કે જાણે એ ભભૂકતો કશાય એ એને સાપ જેવો બનાવી દે, એ ક્રોધ એ એને સિંહ જેવો બનાવી દે, જંગલી જાનવર જેવો બનાવી દે. તો આ જે મતિ છે એ આયુષ્ય કર્મ મનુષ્યનું હોવા છતાં એને તિર્યંચની જેમ રાખે છે જીવનભર. શું થયું? તો કે મનુષ્યપણામાં મનુષ્ય પ્રમાણે વર્તવું જોઈતું હતું અને મનુષ્યપણાને માણવું જોઈતું હતું, પણ એને મનુષ્યપણું મળ્યું, પણ અંદર મતિ જે છે એ તિર્યંચ જેવી મળી. એ તિર્યંચની જેમ દિશાહીન જીવશે, એ તિર્યંચની જેમ કોઈ પણ લક્ષ્ય વગર જીવશે, એ તિર્યંચની જેમ કોઈને પણ પરાધીન થઈને જીવશે, તિર્યંચની જેમ કોઈ આપશે તો લેશે, નહીં આપે તો રડવા બેસશે, કોઈનો ઓશિયાળો થશે, કોઈના વગર જીવન જીવી નહીં શકાય એવા દુઃખવાળો થશે. પોતાના આત્મ સ્વભાવને, પોતાની આત્મખુમારીને એ જીવનમાં ક્યારે પણ સ્પર્શી જ નહીં શકે, એ તિર્યંચની જેમ જીવશે. આપણે જે વિચારવાનું છે એ આ છે કે આપણે ખરેખર દેહથી તો મનુષ્ય છીએ, મતિથી મનુષ્ય છીએ કે પછી ક્યારેક બિલાડી જેવા થઈ જઈએ છીએ, ક્યારેક કૂતરા જેવા થઈ જઈએ છીએ, ક્યારેક જંગલી જાનવર જેવા થઈ જઈએ છીએ, ક્યારેક બહુ જ ભોંકતા એવા ગધેડા જેવા થઈ જઈએ છીએ. પ્રસંગે પ્રસંગે આપણી મતિ આપણને મનુષ્ય રહેવા દે છે. અને જો ના, આપણને એવું લાગે વિચારીને કે ના, દરેક વખતે આવું નથી થતું, કેટલીક વાર આપણું વર્તન બહુ જ નબળું હોય, તિર્યંચ જેવું થઈ જાય છે, તો અહીંયા વિચારવા જેવું છે કે જેમ પેલો વિદ્યાધર આવ્યો, એની પત્નીને દુઃખ થયું અને વિદ્યાધરે સૂચવ્યું કે જો ઓલી ઔષધિ ખાઈ લેશે ને તો એ ફરી પાછો મનુષ્ય થઈ જશે. એમ આપણા જીવનમાં પણ આવા વિદ્યાધર સ્વરૂપે જીનવાણીનું શ્રવણ આવે છે. આવા વિદ્યાધર સ્વરૂપે કેટલાક શુભ વ્યક્તિઓ આવે છે જે આપણને એવું કહી જાય છે કે જો આવું કરીએ ને તો ફરી પાછા મનુષ્ય જેવા થઈ જશું. આ તિર્યંચપણું જેમ મતિમાં ઘૂસી ગયું છે ને એ નીકળી જશે. નાઉ ઇટ ઇઝ અપ ટુ અસ કે આપણે એ વિદ્યાધરે કીધેલી વાતને માનવી છે કે વિદ્યાધરનું વિમાન તો વયું ગયું, એ કંઈ આપણી માટે રોકાવાનું નથી અને આપણી રોક અકળમાંથી આપણે ઊંચા જ નથી આવવું. પેલી સ્ત્રીએ વિદ્યાધરની કીધેલી વાત ન સાંભળી હોત અથવા એણે કીધેલી વાતનું એક્ઝિક્યુશન ન કર્યું હોત તો એની જિંદગી આખી આ બળદને ચરાવવામાં અને દુઃખ કલ્પાંત કરવામાં પૂરી થઈ ગઈ હોત. આપણે શું કરવું છે? શંખ અને યશોમતી, આ બેની દ્રષ્ટાંતની ધારાની અંદરમાં પંડિત વીર વિજયજી મહારાજ સાહેબ આપણને એવું પૂછે છે કે ભાઈ તમારે શું કરવું છે? તમારા શંખ રૂપી મનુષ્યપણાને શંખ જ રાખવો છે કે બળદ બનાવવો છે? તમારે યશોમતીની જેમ પોતાની ભૂલ સુધારી લેવી છે કે હજી એ ભૂલને રડ્યા જ કરવું છે અને ભૂલને કન્ટિન્યુ જ કરવી છે? આ બેમાંથી શું કરવું એનો નિર્ણય તો આપણે જ કરવાનો છે. કારણ કે સાક્ષાત તારક તીર્થંકર પરમાત્મા પણ મળશે ને તો પણ એ આપણી મતિને ઇન્ફ્લુઅન્સ કરી શકશે, બદલી નહીં શકે. આ જગતની અંદરમાં એવી એક પણ વ્યક્તિ નથી કે જે આપણી મતિને બદલી શકે, અને મતિ નહીં બદલાય ત્યાં સુધી ગતિ બદલાવાથી કોઈ ફાયદો પણ નથી. કદાચ કોઈ પરમાત્માની ભક્તિથી આપણી ગતિ બદલાઈ જશે
એવું બની શકે કે આપણે અત્યારે ધર્મક્રિયાઓ બહુ કરીએ છીએ, તો ધર્મક્રિયાઓ કરવાના કારણે પુણ્યનો જથ્થો ભેગો થશે. પુણ્યનો જથ્થો ભેગો થશે તો પુણ્ય શું કરી શકે? બહુ તો આપણી ગતિ બદલાવી શકે અને એક ગતિ આપણને સારી આપી દેશે. પણ આપણે જો મતિ જ ન બદલાવી તો એ બદલાયેલી ગતિ શું કામની? મનુષ્યપણું મળ્યું અને બળદ થઈ ગઈને રહ્યા, બસ આવી સ્થિતિ આપણી થાય. તો મૂળ માર્ગ એ મતિ બદલાવવાનો છે. ગતિની માંગણી પ્રભુ આગળ કેમ કરવી છે? માંગણી કરવી છે તો મતિની કરીએ. અને માંગણી કરવાથી એ શું થશે જો આપણે પુરુષાર્થ જ નથી કરવો તો? પેલા વિદ્યાધરની જેમ આપણને જાદુઈ મંત્ર તો કહી દીધો છે કે ભાઈ કશાયોનો ઉપશમ એ જ ધર્મ છે, કશાયોની મંદતા એ જ મોક્ષ છે, મોક્ષ માર્ગ છે. તો આ ઔષધિ તો મળી ગઈ છે, હવે આપણે વાપરવી છે કે નહીં એનો નિર્ણય તો આપણે કરવાનો રહેશે. આવા કંઈક નિર્ણયો આપણા જીવનમાં થાય અને આપણું મોહનીય કર્મ બહુ વિશેષપણે દબાતું થાય. દરેકે દરેક જગ્યાએ આપણો કશાય એ આપણને ખૂંચે અને ખૂંચ્યા પછી એને કાઢી નાખવા માટે આપણે તનતોડ મહેનત કરીએ. ટેકનિકલી તો આમાં છે ને તનતોડ મહેનત નથી કરવાની, મનતોડ મહેનત કરવાની છે. આ એક ફ્રેઝ જીવનમાં આપણે એડ કરીએ કે જેમ બહાર પૈસા કમાવા માટે હું તનતોડ મહેનત કરું છું, એમ મારો પોતાનો મોક્ષ મેળવવા માટે હું મનતોડ મહેનત કરીશ. મારા મનને તોડી નાખીશ. મારા મનની કોઈ પણ વસ્તુઓ નબળી એને હું ટકવા નહીં દઉં, તોડી નાખીશ. આવી કંઈક મનતોડ મહેનત આપણે આપણા મોક્ષ માટે કરીએ એવી શુભ મંગલ કામના સાથે જીન આજ્ઞાવ્રત કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.